સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હાર્મોનિયમ આપજો ભાઈ. અરે તારે એક જ ન જાવું પડશે, કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે રે જીવલડા. અરે તું ખાલી મુઠીએ આવ્યો, અરે તું જગતમાં કાંઈ નથી લાવ્યો, માયાએ તને ભરમાયો રે, માયાએ તને ભરમાયો જીવલડા. આશા અરે તે પારકો ભેળું કીધું, અરે એને પોતાનું માની લીધું. આ ઘર મારું, આ વાડી મારી, આ વાહન મારા, આ રૂપિયા મારા, સોનું ને ચાંદી મારા, છોકરા મારા, પત્ની મારી, આ મા બાપ મારા. અંત વેળાએ બાપ કોઈ હાજર મારે હવા વાળા નથી. કાયા પિંડની માલિપા જે બોલી રહ્યો છે ને બાપ, એની હારે જાનારું થોડું જાજુ ભજન થઈ જાય મારા રામનું, તલભાર જેટલું થઈ જાય તો નોંધ થશે બાપ. બાકી આ જગતની માલિપા કબીર કે કોઈ કોઈનું કોઈ છે નહીં બાપ. અરે તે પારકું ભેળું કીધું, અરે એને પોતાનું માની લીધું. વિષયનું વિષ બીધું રે, વિષયનું વિષ બીધું રે જીવલડા. એ કોઈ આજ ગયા કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. એ તો કાયમ નહીં રે ભેળો, આશે પંખીડાનો મેળો. કયા ખેલ હાવજ ખોટો, જુઓ પાણીનો પરપોટો. એ તો પલમાં ફૂટી જાવે, આશે પંખીડાનો મેળો. કોઈ આજ ગયા કોઈ કાલે, આશે પંખીડાનો મેળો. અરે તું ભૂલી ગયો ઘર તારું, અરે તારી આગળ પાછળ અંધારું. નીકળવાનું નથી બારું રે, નીકળવાનું નથી બારું રે જીવલડા. મને પોતાને આ એક કડી બહુ ગમે હો બાપ, કે તારી આગળ ને પાછળ અંધારું, આમાં નીકળવાનું બારું નથી. પણ એક જ એવી વસ્તુ, એક જ એવું વચન, સતગુરુનું વચન કોઈ વિરલો પકડી લે ને તો આગળ પાછળ અંધારું તો મટી જાય બાપ, જ્યાં હતો ને આવ્યો જાય. એટલે સંતો કહેવા
તારી કંચન વરણી કાયા ઈ તો બળીને રાખવાની એ તારી કંચન વરણી કાયા ઈ તો બળીને રાખવાની પછી ફર ફર ઉડી જાવે આસ પંખીડાનો મેળો ये कोई आज गया कोई काले आ तो पंखीड़ानो मेलो आस्था अरे तू समझ न सत्संग करजे अरे तारा उपचपणा ने दूर करजे प्रभु ने नो विसरजे रे ठाकर ने नो विसरजे जीवलड़ा अरे आम तारो मंगल थाशे अरे तारा हृदय कमल बिराजे अरे तारा हृदय राम बिराजे जीवन तारु सुधर से रे मरण तारु सुधर से जीवलड़ा अरे तारे एक दिन जावू पड़शे कर्म तारा तने नड़शे रे कर्म तारा तने नड़शे रे जीवलड़ा ए मन में घणो कर्यो में विचार एनी मने खबर नथी ए वाला झीणी कळानी मने खबर नथी हे तारी कळा से पळमनाथ एनी मने खबर नथी ए मन में घणो कर्यो ने विचार एनी मने खबर नथी ये तारी झीणी कळानी मने खबर नथी ये तारी झीणी कळानी मने अरे आकाश में चढ़ी वादળી वादળી हेलो हन झीणी झीणी जबुके सेवी हेलो गाजने विज तो बोवथया भाई उत्तर दखण नी वादળી सड़े આપણે મનુષ્ય નક્કી ન કરી શકી કોના ગામમાં આ વાદળી વરસશે કે કોના ખેતરમાં વરસશે વાળું કરીને કદાચ ગોદડું ઓઢીને ગમે એટલે આપણે વિચાર કરવી પણ આપણા વિચારની આપણને ખબર નથી આ બધું થશે કે નહીં થાય હે તો મનમાં વિચાર કરીને માણસ અબજોપતિ બની જાય ને પણ એ વિચાર કરે ત્યાં સુધી વિચાર આપણા વિચારની આપણને ખબર નથી બીજી તો ક્યાં બાપ વાત કરવાની રહી હે અરે આકાશમાં ચડી વાદળી અને ઓલી ઝીણી ઝીણી જબુ કેવી ગાજને વીજ તો બહુ થયા
ઢોળવી હોય ન્યા ઢોલ એની મને ખબર નથી. એ ખરખું એવું કરો બાપુ. એ મનમાં ઘણો કર્યો ને વિચાર એની મને ખબર નથી. એ વાલા ઝીણી કળાની મને ખબર નથી. એ તારી કળા છે પણ મનાથ એની મને ખબર નથી. અરે એની મને ખબર. અરે સૈતર વૈશાખ ના વાયા વાયરા વાયરા ઓલા નદીએ સુકાઈ ગયા નીર. આપને તડકા બહુ પડે એ તારો સમુદ્રિયો સલકાય એની મને ખબર નથી. એ મનમાં ઘણો કર્યો ને વિચાર એની મને ખબર નથી. એ વાલા ઝીણી કળાની મને ખબર નથી. તારી ઝીણી કળાની મને ખબર. અરે ખેડૂ હાલ્યા વાવવા ભાઈ હન માતા પૃથ્વીને લાગી પાય. હવળા ને હવળા બીને વાવ્યા. ખેડૂનો દીકરો ખેતરમાં જઈને મોઠીએ ને મોઠીએ વાવણીએ કદાચ ને વાવે ને બાપ એને ખબર ન હોય આ બી બધા હવળા પડે હવળા પડે. હે એ ગમે એમ પડે પણ એને ઉગાડનાર પરમેશ્વર માથે બેઠો છે. આપણે હમણાં બધા વાળું કર્યા જેને આપણે વાળું કહ્યું છે પ્રસાદ લીધો. હે કોઈકે રોટલો ખાધો છે, કોઈકે અડધો રોટલો, કોઈકે દોઢ રોટલો. એ આપણે ખાઈ જાણવી મારા બાપ. એના કોણાની માલપા પસાવે છે ને એ આપણને ખબર નથી એ કેમ પસે છે. આપણે ખાલી ખાઈ જાણવી મને ભૂખ લાગી એટલે મેં ખાઈ લીધું પણ એને પસાવનાર પરમેશ્વર કોક બીજો બેઠો છે એટલે કે બાપ. હે અરે ખેડૂ હાલ્યા વાવવા હન માતા પૃથ્વીને લાગી પાય. હવળા ને હવળા બીને વાવ્યા. એ તારી કળા એ સવળા થાય એની મને ખબર નથી. એ મનમાં ઘણો કર્યો ને વિચાર એની મને ખબર નથી. હસા હલો હલો માનવી ક્યાં ભમો છો રે. આશે હરિ ભજવાનું ટાણું. હાલતા રે ભજીએ ચાલતા ભજીએ શું બેસે એમાં નાણું. ગુરુજી કે શું બેસે એમાં નાણું. હમીર હાજના હુઈ જાશો પછી હમડે વાશે વાણું. ગુરુજી કે હમડે વાશે વાણું. હોળગ્યા પછી ઓલવાય નહીં વાલા સગડી માયલું સાણું. ગુરુજી કે સગડી માયલું સાણું. હાલો હાલો માનવી ક્યાં ભમો છો રે. આશે હરિ ભગવાનનું ટાણું. એ મનમાં ઘણો કર્યો મેં વિચાર એની મને ખબર નથી.
એ વાલા ઝીણી કળાની મને ખબર નથી રે વાલા ઝીણી કળાની મને ખબર અરે ગંગા કાંઠે ઘર કર્યા અને પછી નાયા નિર્મળ નીર ચતુર હોય તો કોઈ સમજી લેજો એ ઓલા મૂર્ખા કરશે વિચાર એની મને ખબર નથી એ મનમાં ઘણો કર્યો મેં વિચાર એની મને ખબર નથી એ વાલા ઝીણી કળાની મને ઝીણી કળાની મને ઝીણી કળાની અરે ગાય શીખે ને સુણે સાંભળે ભાઈ એનો વૈકુટમાં થાય વાસ બાપા વશરામ એમ ભણાવે એ ગાંડા એ ભજન કરીશ તો ભવ ઉતરી જાશ આવી મને ખબર પડી એ મનમાં ઘણો કર્યો મેં વિચાર એની મને ખબર નથી એ વાલા ઝીણી કળાની મને ખબર નથી હે તારી કળા છે એ પળમનાથ એની મને ખબર નથી એ વાલા ઝીણી કળાની મને ઝીણી કળાની મને ખબર સતગુરુ ભગવાન કી કારણ કે અમારી બાજુમાં ગઢડા ને ગઢડાની માલપા જાદવ બાપા થઈ ગયા શંકરની મોજડી ગાતા ઈ એમ કહેતા મેં એનો પ્રોગ્રામ સાંભળેલો કે જે ગામમાં જઈને ધૂન જામે ને તો બધું જામે નગર ધૂન ન જામે તો કાંઈ ન જામે આવું કહેતા ખરા એમ કારણ કે આપણે આજ કરવાનું છે બીજા નંબરની અંદર કે મેં પહેલા કીધું ને કે નામ સમોવડ કોઈ નથી આ નામની પથારી છે આપણે વિચાર કરો આપણા ગઢિયાની પાણી કવડી કળા હશે કે બીજા ગામની માલપા કાણે જાય અત્યારે આપણે ખોખો કેવી હાલને પણ ખોખો કરીને પાછા આવશું પાદરની માલપાથી માથે ફાળીઓ નાખે ને પછી ઈ કોમ નામનો મંત્ર ભણતા ભણતા જાય મારા બાપ હે આપણે એને હાવ ખોખો કરી નાખ્યો નકર ખરેખર હાવ સોખો છે પણ કરી શું નાખ્યો હતો કે ખોખો ઈ કાન માથે માથા માથે આ ફાળીઓ ઓઢવાનું કારણ શું હે તો બાપ સંતો બતાવે કે કાન માથે ફાળીઓ નાખવી એટલે બે કાનની એકાદ થાય અને કોમ નામનો મંત્ર ભણતા જાય ને હે જેટલા ડગલા આપણે હાલવી જેટલા આપણા સુવાસા હાલે ને એટલું ઈ ધન ઈ જીવની પાછળ અર્પણ થાય આપણા સુવાસા રૂપી જે ધન છે ને ઈ એને અર્પણ થાય એટલે ગઢિયા કહેતા કે મારા દાદા વૈયા ગયા ને ત્યારે મારા હગાનું હગું મારા દુઃખમાં ભાગ લેવા આવ્યું હતું હે મારા હગાનું હગું દુઃખમાં ભાગ લેવા આવ્યું હતું આ કાણે જવાનું મહત્વ આ છે બાપ સુવાસા રૂપી જે ધન છે ને ઈ જે જીવ મૃત્યુ લોકની માયા મેકીને ગયો હોય ને એની પાછળ અર્પણ કરવાની વસ્તુ છે પણ એની સામે બેની સાજ્યા લેતા આવે છે એમાં કાંઈક મરમ પડ્યો હશે બાપ એમના સાજ્યા ન હોય અને સાજ્યા લેવાથી જો કાંઈ સારું થતું હોય તો અબજોપતિ માણા હોય એમ કેમ કે ભાઈ મારા ગઢાની વાહણે આલો બધા સાજ્યા લેવા દાડિયા કરવા છે પસા બેનું હો બેનું બે સાજ્યા લ્યો આખો દી મારા ગઢાનું કાંઈક સારું થાય પણ એવું નથી સાજ્યાની માલિપા મરમ પડ્યો છે એ બેન સાજ્યા લેતી આવતી હોય ને કહેતી આવતી હોય હે કે આ વૈયા ગયા જગત છોડીને હે જીવ આ કામની માલિપા ઘરની માલિપા આ દુનિયાની માલિપા મોહની માલિપા તું અંધ બની ગયો છો ને આની માલિપાથી જગાડ એટલે એની સાથી માથે ધબાકા બોલાવતી આવતી હશે એની એક કડી તમને કહું છું કે શું કહેતી ઘડીક ઘડીક ભાઈ હા હા અરે જાજ જાજ જીવ ફોગટ ફેરો ગુમાવ્યામાં
આ સાજાનો મરમ છે બેન શું કહે રે જાગ્ય જાગ્ય જીવ ફોગત ફેરો ઘુમાયમાં હે મારા પ્રભુ તને સાગરે સડાયો એ હાથે કરીને ફેરો તારો ખોયો ખોયો જાગ જાગ જીવ ફોગત ફેરો ઘુમાયમાં એ કામ તો થયને મોહમાં તુમોયો એ હાથે કરીને રડા બોલી ધો હવે જાગ જાગ જીવ ફોગત ફેરો ઘુમાયમાં હવે જાગ જાગ જીવ ફોગત ફેરો ઘુમાયમાં ઈ બેન કહેતી આવતી હોય અને પોતાને કે બાપ હવે આની માલિપાથી જાગી જા તું આ મોહજાળની માલિપા પડ્યો છો બાપ હે આ દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી તમે નક્કી કરી લેજો અત્યારે તમે જેટલા મનુષ્ય અહીં બેઠા છો 1 કલાક બેહો એટલે એક મનુષ્યના 900 સુવાસા સત્યના ઘરમાં જાય અને એનો તમને દાખલો આપું કે આ ગામની માલિપા રામજી મંદિર હોય ને આ પૂંજારી હાંજે દીવાબત્તી કરવા ન જાય તો હવારમાં રામચંદ્ર ભગવાન ધોકો લઈને ન આવે કે હાંજે તે કેમ નતો ધૂપ દીપકાઈ કર્યા એનું કારણ કે કોઈ અડધી કલાક આરતી કરે કોઈ કલાક કરે કોઈ 1.5 કલાક કરે જેટલા જીવને આ હોય ને ઈ પ્રભુની સામે લીન થઈને ઊભા રહે એટલે એના કાયા પિંડની માલિપા સકલ્પ કે વિકલ્પ કોઈ જાતના ઊભા ન થાય અત્યારે તમે બધા બેઠા તમને બીજા વિચાર નહીં આવે કોઈ જાતના વિચાર ન આવવાનું કારણ કે પ્રભુના નામમાં આવી તાકાત છે મારા બાપ આપણો સુવાસો સત્યના ઘરમાં જાય એટલે સંતો કે બાપ કે આપણે કોકની પાછળ જો સુવાસા નાખ્યા હશે ને તો આપણી પાછળ કોક નાખશે આપણે કોઈના સારા કાર્યની માલિપા ભાગીદાર થયા હશું તો આપણા કાર્યની માલિપા કાલ કોક ભાગીદાર થશે નકર ભજન કરવા મેં પહેલા કીધું કે હજી કહું છું જેવી તેવી વાત નથી કરોડોપતિ હોય ને તોય બાપની કે માની પાછળ ભજન ન થાય મારા બાપ ભજન તો કોક ભાગશાળી આત્મો હોય ને એની પાછળ થાય ભજન કરવા નાની હોની વાત નથી ભજન કદાચ રૂપિયા ખર્ચવા વાળો ખર્ચે પણ સાંભળવા વાળા ક્યાં લેવા જવા હે ગાવા વાળો તો કીર્તન ભક્તિ કરે છે મારા બાપ પણ તમે સાંભળવા વાળા હવાઈ ભક્તિ કરો તમે શ્રવણ ભક્તિ કરો છો હે સાંભળવા વાળા હવાઈ ભક્તિ કરે એમાં તમે 3 કલાક એક જગ્યાએ બેહી રહ્યો આ જીવને એમના મોક્ષ મળી જાય મારા બાપ એનું કારણ કે કેટલું માણા એની પાછળ સુવાસાના ધનનું દાન આપ્યું અને જે જેવા મૃત્યુ લોકમાંથી જાય છે એની પાછળ કોઈ વસ્તુ જાતી નથી ગાની નીણ કબૂતરની સણ અને હરિહરનો આકલો જેને આપણે પાણીવાળ કહીએ છીએ ને એ 37મો રાગ છે આ 3 ને ચોથો પોગે મનુષ્યનો સુવાસો 5મું કોઈ પોગતું નથી ને જો પોગતું હોત ને તો અરબો ખરબોના માલિક મારી તમારી હાથમાં કાંઈ ન આવવા દે મારા બાપ હે આ જેવી તેવી વસ્તુ નથી બાપ સંતો કહે કે નથી મફતમાં મળતા આના મૂળ સૂકવવા પડે આ બે હવાના મૂળ સૂકવવા પડે કારણ તમે બેઠા ને બાપ એને નોંધ થાય સુવાસો સતના ઘરમાં થાય નાભીમાંથી નો સકલ્પ ઊભો થાય નો વિકલ્પ ઊભો થાય બીજા આપણને વિચાર નો આવે આપણે તલિંગ થઈ જાય પરમાત્માના ભગવાનના નામમાંથી એટલે મારા બાપ એ સુવાસો સીધે સીધો સતના ઘરમાં જાય પણ આગળ સત્સંગ કરશું હે મનુષ્ય થયા આપણે બધા માણા થવાતા બહુ વાર લાગે એવી બધી વાતો આપણે કરશું આગળ માણા કોને કહેવો હે પણ એ પહેલા ગણપતિ બેહારી દે પછી આગળ સાપી દી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.